જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવશું વરસાદમાં સાંજે ખાવાની મજા પડી જાય તેવી પાઉં વગરની દાબેલી. પાઉં વગરની દાબેલી બનાવવા માટે મેં 1 કપ રવો લીધો છે. આપણે દરદરો આવે છે તે રવો લેવાનો છે. અને 1 કપ મેં ઘોરવું લીધું છે. તમે દહીં પણ નાખી શકો છો. મારે ખાટું ઘોરવું છે એટલે મેં ઘોરવું લીધું છે. જો દહીં લેવું હોય તો પણ ખાટું લેવાનું છે, એટલે એકદમ મસ્ત આપણે દાબેલી બને. હવે આપણે આ બેટર બનાવી લેશું. પહેલા 1 બાઉલ લીધું છે આપણે, તેમાં આપણે રવો નાખી દેશું. તેમાં આપણે ઘોરવું નાખશું. બધું એકારે નથી નાખવાનું, થોડું નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે જોવે તેમ નાખતા જાશું ને મિક્સ કરતા જાશું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે. આ ચટપટી દાબેલી ખાવાની એકદમ મજા આવે છે. આપણે મહેમાન આવે એમ હોય ને આપણે બનાવીએ તો પણ એટલી મસ્ત લાગે છે. તમે મહેમાન પણ પૂછશે કે આ કઈ રીતના તમે બનાવી. આપણે 1 કપ આપણે નાખી દીધું છે ઘોરવું, તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણે ફેટી લેવાનું છે, એકદમ સરસ. હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું. એકદમ સરસ 10 મિનિટ માટે થઈ જશે. આપણે ઢાંકીને રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે દાબેલીનો મસાલો બનાવીશું. આપણે દાબેલીનો મસાલો ઘરે જ બનાવશું. આપણે તૈયાર મળે તેને આપણે ઘરે એકદમ મસ્ત નેચરલ બનાવશું. તેના માટે મેં 1 પેન ગરમ મૂકી દીધી છે. તેમાં આપણે 4 કાશ્મીરી મરચાં નાખીશું, અડધી ચમચી તીખા, 2 તજના ટુકડા, મોટી 2 ઇલાયચી આવે છે તે, 6 થી 7 લવિંગ આપણે નાખીશું. લવિંગ, 2 ચમચી આખું જીરું, 2 ચમચી વરિયાળીથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે ને એકદમ મસ્ત ટેસ્ટફુલ બને છે આપણે દાબેલી. અને અડધો કપ આપણે આખા ધાણા લીધા છે. આ બધું આપણે ધીમે તાઈએ શેકી લેવાનું છે. આપણે મોજી ઉડી જાય એ રીતના આપણે એકદમ સરસ મિક્સ શેકી લેવાનું છે. જો આ રીતના આપણે ઘરે મસાલો બનાવીશું તો એકદમ મસ્ત આપણે દાબેલીનો મસાલો બહાર મળે એવો જ બનશે અને એકદમ સરસ બનશે. આપણે આનું મોજી ઉડી જાય એ રીતના આપણે શેકવાનું છે ને એકદમ ધીમા તાઈએ શેકવાનું છે, એટલે આપણે બળે પણ નહીં અને ફ્લેવર પણ મસ્ત આવે આપણે દાબેલી મસાલાની. આ રીતના આપણે એકદમ ધીમા તાઈએ બધું શેકવાનું છે. આપણે સરસ શેકાઈ ગયું છે અને સુગંધ પણ મસ્ત આવવા માંડી છે. હવે તેમાં આપણે 2 ચમચી તલ નાખીશું, સફેદ તલ. ત્યારબાદ 2 ચમચી ટોપરાનું છીણ નાખીશું. અને જો તમારે લીંબુના ફૂલ નાખવા હોય તો આંબલી નથી ઉમેરવાની, અને નહીતર આપણે આંબલી ઉમેરી દેશું. 3 ગાંઠ આપણે આંબલીની લીધી છે. આ બધું ફરી શેકી લેવાનું છે. એક સાથે નથી શેકવાનું. એક સાથે શેકશું તો આપણે તલ અને ટોપરું બળી જશે. તમે બંને તલ ને ટોપરું ને આંબલી અલગથી પણ શેકી શકો છો. આ રીતના ભેગું શેકવાથી એકદમ સરસ એક સાથે બધું શેકાઈ જાય છે. એટલે આપણે 50 થી 60% જેવું બધું શેકાઈ જાય ત્યારબાદ આપણે ટોપરું અને આંબલી અને તલ નાખવાના છે. ત્યાં સુધી આપણે અલગથી શેકી લેવાનું છે. હવે આપણે બધું આરે શેકાઈ જવા આવ્યું છે. આપણે આંબલી પણ આપણે મરચું હોય તો ઉડી જાય એટલા માટે આરે આપણે શેકી લેશું. આપણે બહારથી લઈએ છીએ તેમાં આપણે લીંબુના ફૂલ આવે છે, અને લીંબુના ફૂલ આપણા શરીરમાં નુકસાન પણ કરે છે. એટલા માટે આપણે આંબલી નાખીશું. આપણે આ લીંબુના ફૂલ નથી નાખવાના. જો તમે ખાતા હોય તો નાખી શકો છો. આપણે તલ ફૂટવા માંડ્યા છે અને આપણે ટોપરું પણ શેકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આને આપણે ઠંડુ થવા દેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને ફ્લેવર પણ મસ્ત આવે છે. એકદમ ક્રિસ્પી બની ગયો છે. હવે આપણે આને ઠંડુ થવા દેશું. હવે આપણું બેટર તપાસી લેશું. એકદમ મસ્ત આપણું બેટર ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત. હજી આપણે આમાં થોડી પાણીની જરૂર પડશે. હવે આપણે પાણી ઉમેરીશું.
આપણે થોડું પાણી ઉમેરી દેશું અને આ રીતના બધું મિક્સ કરી દેશું. ઠીક આપણે રાખવાનું છે, એકદમ પતલું પણ નહીં ને એકદમ જાડું પણ નહીં. એટલે આપણે મસ્ત આપણું આ રીતના બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના. હવે આમાં આપણે નિમક નાખી દેશું, સ્વાદ પ્રમાણે નિમક. અને આપણે ઈનો લીધો છે, અડધી ચમચી ઈનો નાખીશું અને ત્યારબાદ આપણે થોડું એવું તેલ નાખીશું. હવે બધું આ રીતના મિક્સ કરી દેશું. એકદમ ફેટી લેવાનું છે આપણે, એટલે આપણે ઢોકળા એકદમ મસ્ત બને અને આપણી દાબેલી ઢોકળા દાબેલી એકદમ સરસ થાય. આપણું મસ્ત ફેટાઈ ગયું છે. હવે આપણે છે એટલે આપણે દાબેલીનો આકાર આવે એમાં આપણે થોડું થોડું તેલ નાખી દેશું. બ્રશ વડે આપણે ઓઇલ કરી લેશું આ રીતના આખું. ફરતી બાજુ આપણે ઓઇલ વાળી કરી લેવાનું છે એટલે આપણે કાઢવામાં સરળતા રહે. આ રીતના આપણે બધા ઓઇલ કરી લેશું. આપણે આ ફેટેલું ખીરું છે તેને આપણે આ વાટકીમાં નાખી દેશું. 4 ચમચી હું નાખું છું. આમાંથી આપણે 5 થી 6 વાટકી થશે. હું 3 જ બનાવું છું. આપણે આટલી આપણે અધૂરી રાખવાની છે, એકદમ આખી નથી ભરવાની. આપણે એક પેનમાં પાણી ગરમ મૂકી દીધું છે, તેમાં આપણે આ વાટકી મૂકી દેશું. હવે તેને આપણે ઢાંકી દેશું ને 12 થી 15 મિનિટ માટે ચડવા દેશું. એટલે એકદમ મસ્ત આપણા ઢોકળા બની જાય. આપણા ઢોકળા તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મસાલા સિંગ બનાવી લેશું. આપણે મેં સિંગ દાણા શેકીને છાલ ઉતારીને આ રીતના ફાડા કરી લીધા છે. ફટાફટ થઈ જાય એટલા માટે મેં તૈયાર રાખ્યા હતા. હવે આપણે ફટાફટ આપણે સિંગ દાણા મસાલાવાળા બનાવીશું. આપણે એક પેન મૂકી દીધી છે, તેમાં આપણે 2 ચમચી તેલ નાખીશું મસાલા સિંગ બનાવવા માટે. આપણે તેમાં મસાલા નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, 2 ચપટી હળદર. આમાં તમે થોડી હિંગ નાખીશું. આપણે 5 ચમચી આપણે હિંગ નાખીશું. ત્યારબાદ બધું આપણે મિક્સ કરી લેશું આ રીતના. આમાં તમે દળેલ ખાંડ કે સાકર પણ નાખી શકો છો. આ રીતના આપણે પહેલા બધું ગરમ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, એટલે આપણા મસાલા બળે નહીં. આપણે સુગંધ આવવા માંડી છે. હવે તેમાં આપણે સિંગદાણા નાખી દઈશું. આપણે બધી સિંગદાણામાં એકદમ સરસ મસાલો થઈ જાય એ રીતના આપણે બનાવી લેશું. આપણે મસ્ત મજાની સિંગ થઈ ગઈ છે મસાલાવાળી. હવે તેને આપણે સાઈડમાં મૂકીને ફટાફટ હવે આપણે લીલી ચટણી બનાવીશું. આપણે લીલી ચટણી બનાવવા માટે આપણે અડધો ઇંચ આદુનો ટુકડો નાખીશું. 2 મીડિયમ તીખા મરચાં નાખીશું. કટ કરીને નાખીશું એટલે એકદમ ફટાફટ ક્રશ થઈ જાય. ત્યારબાદ આપણે ધાણા ભાજી નાખીશું. ધાણા ભાજી પણ આપણે કટ કરીને નાખીશું. મસાલા નાખીશું. અડધી ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. એનાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે. બરફના ટુકડા 5 થી 6 નાખીશું. હવે આપણે બધું ક્રશ કરી લેશું. આપણે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે એક બાઉલમાં કાઢી લેશું.
હવે આપણે ફટાફટ આંબલી ગોળની ચટણી બનાવી લેશું. આપણે 100 ગ્રામ એક બાઉલમાં જેમાં આપણે ચટણી બનાવીએ છીએ તેમાં આપણે આંબલી નાખીશું. આપણે 100 ગ્રામ ચટણી સાથે આપણે 200 ગ્રામ ગોળ નાખવાનો છે, એટલે આપણી આમ ચટણી જરા પણ ખાટી ન થાય ને એકદમ મસ્ત અને ઘટ બને. આપણે 200 ગ્રામ ગોળ નાખ્યો છે. હવે તેમાં આપણે ગરમ પાણી ઉમેરી દેશું ને 1 કપ લીધું છે આપણે 100 ગ્રામ સામે. હવે તેને આપણે ઉકળવા મૂકી દેશું. આપણે હવે ઢોકળા તપાસી લેશું. એકદમ મસ્ત ચડી ગયા છે. આપણે છરી વડે તપાસી લેશું. એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે એને નીચે ઉતારીને ઠંડા થવા દેશું. હવે આપણે આંબલીની ચટણી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે દાબેલીનો મસાલો તૈયાર કરી લેશું. પહેલા આપણે મરચાં નાખી દઈશું. આ રીતના બધો મસાલો નાખી દેશું. આપણે દરદરો ક્રશ કરવાનો છે, એકદમ ફાઇન નથી કરવાનો, એટલે એકદમ મસ્ત આપણે બજાર જેવો જ બને. હવે આપણે આને ક્રશ કરી લેશું. હવે આપણે દાબેલીનો ફટાફટ મસાલો તૈયાર કરી લેશું. તેમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 જીરું, ધાણા જીરાની ચમચી, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર, 1 ચપટી આપણે હળદર નાખીશું. આ મસાલા આપણે બધા પહેલા મિક્સ કરી લેશું. દાબેલીનો મસાલો જે તૈયાર કર્યો છે તે પહેલા આપણે મિક્સ કરી લેશું. આપણે એકદમ સરસ દળાઈ ગયો છે. આ રીતના દરદરો દળવાનો છે, એકદમ ફાઇન નથી દળવાનો. આ રીતના આપણે દરદરો દળશું. હવે આપણે આમાં ચાટ મસાલો 1 ચમચી નાખીશું, 1 ચમચી ખાંડ, 1 ચમચી આપણે નિમક અને તેલ, જરૂર પ્રમાણે તેલ નાખીશું. આ બધું પહેલા આપણે મિક્સ કરી દેવાનું છે. 2 ચમચી આપણે તેલ નાખ્યું છે. આ રીતના આપણે બધો મસાલો તૈયાર કરી લેશું. એકદમ મસ્ત મસાલો આપણે આ દાબેલીનો બને છે. થોડું તેલ આપણે નાખવું જોશે, એટલે આપણે 3 ચમચી તેલ થશે. આપણે મસ્ત આ રીતના મસાલો તૈયાર કરવાનો છે. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મસાલો તૈયાર કર્યો છે તેમાં આપણે 2 ચમચી દાબેલી મસાલો નાખી દેશું. બધું સરસ મિક્સ કરી લેશું. આ રીતના એકદમ સરસ આપણે તૈયાર કરી લેવાનું છે. થોડું એવું આપણે પાણી નાખીશું હજી. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે વઘાર કરીશું. આપણે 2 ચમચી તેલ લઈ લીધું છે. હવે આપણે તૈયાર કરેલો મસાલો તેમાં ઉમેરી દેશું. આ રીતના બધું આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે ને એકદમ મસ્ત બની જશે. અને તમે તીખું જેવું ખાતા હો એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખી શકો છો. એકદમ મસ્ત સુગંધ આવવા માંડી છે. હજી આને આપણે પાકવા દેશું, થોડું ઘટ થવા દેશું. તેલ છૂટું પડવા માંડે એટલે આપણે બટેકું નાખી દેશું. આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. ને 1 બટેકું બાફીને લીધું છે તે આપણે ઉમેરી દેશું. તો મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આપણે એક પ્લેટમાં મસાલો કાઢી લીધો છે. હવે આપણે આને ઠંડો થવા દેશું. આ દાબેલીનો મસાલો તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આપણે ફ્રીજમાં રાખી દેશું એટલે આવો ને આવો રહેશે. હવે આપણે એક કન્ટેનરમાં ભરી લેશું. હવે આપણે આંબલીની ચટણી બનાવી લેશું. હાથ વડે આ રીતના આપણે ચોળી લેશું એકદમ, એટલે ફટાફટ બની જાય. આપણે આંબલી મસ્ત ચોળાઈ ગઈ છે. હવે આપણે ગાળી લેશું. મેં એક બાઉલ લીધું છે, તેના માથે આપણે જારી મૂકી દેશું. તમે કોઈ પણ જારી લઈ શકો છો. આપણે બધી આ રીતના નાખી દેશું તેમાં. આ
એકદમ ફટાફટ ગળાઈ જાય છે અને રૂછું પણ જાતું નથી ને એકદમ સરસ બની જાય છે. હવે આપણે આંબલીની ચટણી તૈયાર છે. તેમાં આપણે મસાલા નાખીશું. સ્વાદ પ્રમાણે નિમક, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. વધારે નથી નાખવાનો, બધામાં મસાલા હોય છે. આ રીતના બધું મિક્સ. આપણી આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ રીતના આપણે બનાવવાની છે. એકદમ મસ્ત બને છે. આ રીતના ચટણી બનાવીને તમે લાંબો સમય સુધી પણ રાખી શકો છો. એકદમ આવીને આવી રહે છે. હવે આપણે ઢોકળા ઠળી ગયા છે. હવે આપણે કાઢી લેશું. આ રીતના ફરતી આપણે છરી મારવાની છે. ત્યારબાદ આ રીતના આપણે નીકળી જશે. તમે કોઈ પણ વાટકી તમારે મૂકી શકો છો. આ રીતના આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ આપણે જે રીતના પાવના કટકા કરીએ છીએ એ રીતના આપણે કરી લેશું. આ રીતના તમે આખા પણ કરી શકો છો. આ રીતના આપણે કાપા મારી દેશું એટલે એકદમ આપણે દાબેલી પાવની બનાવી હોય એ રીતના જ બનશે. આ રીતના આપણે કાપી લેશું. આપણે દાબેલી મસાલો ઠંડો થઈ ગયો છે. આ રીતના એકદમ સરસ બનાવી લેશું. પેલા એકદમ લીસું બનાવી લેવાનું છે. આ રીતના આપણે તૈયાર કરીને રાખ્યું હોય તો મહેમાન આવે તો આપણે ફટાફટ બની જાય છે. આપણે પેલા ડુંગળી નાખીશું. આપણે નાના નાના પીસમાં કટ કરી લીધી છે. માંડવીના આપણે મસાલા દાણા, દાડમ, મેં દેશી દાડમ લીધું છે. તમે કોઈ પણ દાડમ લઈ શકો છો. આ રીતના આપણે સજાવીને રાખી દીધી હોય તો એકદમ મસ્ત આપણે મહેમાન આવે તો બનાવી પણ ફટાફટ જાય છે. પર સેવ નાખીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવે છે. હવે ઉપર આપણે થોડા ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. હવે આપણે દાબેલી ભરી લેશું. હવે આપણે ઢોકળામાં આપણે ચટણી લગાવીશું. પહેલા ગ્રીન ચટણી લગાવીશું. આ રીતના એકદમ સરસ લગાવી લેશું. તમે બંને બાજુ પણ લગાવી શકો છો, પણ આપણે જો તીખું વધારે સ્પાઈસી ખાતા હો તો બંને બાજુ લગાવવાની છે. આપણે ગોળ આંબલીની ચટણી લગાવીશું. ત્યારબાદ આપણે હાથ વડે આ મસાલો ભરી દેશું. એકદમ સરસ મજાનો મસ્ત ભરી દેશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવે છે. તમે બે રીતના ભરી શકો છો. હું તમને બીજી રીતના પણ બતાવું છું. પેલા આપણે બધી ઢોકળા દાબેલી ભરી લીધી છે. આ રીતના એકદમ મસ્ત ભરાઈ ગઈ છે. હવે એને કોટિંગ કરી લેશું. પેલા આપણે સિંગદાણામાં આ રીતના કોટિંગ કરીશું. એકદમ સરસ થઈ જાય છે ને એકદમ મસ્ત પણ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે. આ રીતના આપણે કોટિંગ કરી લેશું અને એકદમ મસ્ત આપણી દાબેલી તૈયાર થઈ જાય છે. આ રીતના આપણી મસ્ત મજાની દાબેલી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ, એકદમ લુક પણ એટલો મસ્ત આવે છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ચેનલનું નામ છે કામાખ્યા અન્નપૂર્ણા કિચન.